લે ગફુર, હા કોણ છે? લે ગફુર તો જો ગફુર. હા બોલો. અલે આ તો કશો કાકો છે. બોલો બોલો. થાકી રહ્યો થાક્યા તો. ક્યાં ગયા તા? લે પેલા અમથાના ઘઉં ભેગા કરવા ગયો તો. ઓએ એ મારું બેટું છેતરી ગયું અમથું. શું થયું એમાં? મને કે હા 2 વીઘા ઘઉં ભેગા કરવાના. હા અને મારું બેટું 2 વીઘા ઘઉં ભેગા કરાયા ને હલલ લાઈન તરત મેલ્યું. ઓએ તે ઘઉંમાં મોડું થઈ ગયું. માત્ર ડોશીએ ઘરે બૂમ પાડતી છે ને હવે તો મોડું થઈ ગયું. શાકભાજી નતું. એવું છે? એક બટાકું હતું વહેલું શેચીને હું તો જો ખાઈને ગયો તો. હવે ડોશી બૂમ પાડતી. 2 જણના તો ડોશીના ફોન આવી રહ્યા. એક વખત તો ટેસર ઉપર પડતો થયો. મારું બેટું ઝૂમ ઝૂમ થવા માંડ્યું. વાઇબ્રેટર હતું. તે મને એમ કે ડેટકું બેસી ગયું છે. તે 2 વખત તો ટેસર ઉપર પડતો હતો તો સારું થયું. પેલો ભાઈ જગુભાઈ હતા જોડે ઓએ તે મને પકડી રાખ્યો ને હું પેલા પટ્ટામાં પહેરી જોત. ઓએ હવે થાચીને આવ્યો છું. હા તે નીકળ્યો મૂકો લાવતા ને ગફુરના એ પાણી પીતો જવું. ઓએ તે પાણી પીવા માટે આવ્યો. ત્યાં દોતો તો એમ. પહેલી વાર બેઠો તો ના દેવાતી, બીજી વાર બેઠો તો ના દેવાતી, તો ત્રીજી વાર બેહો દે ને તે ઘુમરી ખાઈને ડોલહુજી ઊભી રહી. અલ્યા પણ તમે એમ કરતી ના કોઈ ઘડે નહીં કોઈ. કોઈ નહીં, બધા ગોમ જો હે. આમ જો એટલે કોઈ દેખાતું નથી. ઓએ બરોબર બરોબર. તે પહેના દો આલ્યું ના એક પાટું દીધું ને તો બત્રી દોત પડી. લબડી ગયા તારા. ઓએ પણ એ કોમ ના કરી તું લે. હા ના હોય તો એને કેલ્યુશન ઊંઘાડી હોત કદાચ દોવા આલે તું મને એવું લાગે હ. નહીં કેલ્યુશન ઊંઘાડ ઓએ તો દોવા આલે કદાચ એમ કુદરી ના મારે એમ. ઓએ નહીં અને એવું કુદરી મારે ને એવું લાગે ને તો 2 પગ ચાલીને ખેંચીને પગ કાઢી નાખવાના ચીલ્યા પગે. એટલે કુદરી મારે એવું રે નહીં. 2 પગે ઊભું રહે તમારે. ઓએ હું એટલે કહું. બોલ બીજું શાંતિ હે? હા બસ જો શાંતિ હો. તારો શાંતિ પણ મારા શાંતિ નહીં ગફુર. મારા શાંતિ નહીં. એક બાજુ ડોશીનો ત્રા અને એક બાજુ છોકરાનો તારા. હવે જાવું તો છોકરા મારા બેટા નિહાર જતો નહીં. 2 છોકરા મારા માથે પડ્યો. ઓએ આખો દાડો પૈસા માગ માગ કરે. રૂપિયો એક તો હરી આ તો કોમે ગયો તો ઓએ કે મોડું થઈ ગયું હતું કાધું નહીં. પેટમાં તો ઉંદેડા દોડી રહ્યા પણ કરવું શું ગફુર. શું કરવાનું? તરસ બહુ લાગી હતી. મૂકું લાગ ગફુરના પાણી પીતો જવું. પછી હું પાણી પીવા પછી આવ્યો. ઓએ તે પાણી પીને નીકળું. ડોશી તો બૂમ પાડતી છે પણ આ તો હું ગફુરને ભેગો થતા આવું ને વળી પાણી પીતા આવું. બરોબર એટલે ભેગો થવા આવ્યો. બીજું શાંતિ છે ને આમ? શાંતિ હારું લો હું પાણી ભરતા તમે હારું પાણી ભરતા ને પીને નીકળું. મારે તો બહુ મોડું થાય. તો મારું બીજું અમથું છેતરી ગયું અને આવું અડધી રાતે કોમે ના જવાય. અડધી રાત બધી કોમે જઈએ ને એક તો સાદરે ઘરનો લઈ જવાનો. આવો તો માણસ મારો બેટો પહેલી વાર જોયો હો. લો પછા કાકા પાણી મારું બેટું બેઠું હું ગફુર. એવું હા હા હું મેકતા ગફુર તું મિલી ના હતા ને હું નીકળું કદાચ ડોશીનો ફેર ફોન આવશે અને ડોશી એક તો રાડ પાડતી હશે. હારું નીકળો તમે તાર મુએ આ હવે હું જયો તાન તો બટાકો લાવ્યો ને તાન તો વચ્ચે આથી 10 વાગશે કે 11. હારું ને તમે જો તાર મુ માથું તાર દુવા દે હવે મી કીધું એમ કર ઝાકડો ને એવું લાગે ને ઓએ તો ઝાકડો કાઢી નાખજે દુવા છે હો. એ ઠંડા પાણી ને આવું હો. આ ડોશી કેવું નહીં. ટાઢું પાણી પીવું જ નહીં. શાંતિ ઊંઘું કાકડી ખાઈ. કાકડી ખાવ તો થાક ઉતર. ભગવજી કેમ આટલા મોડા? એટલે ઘઉં ઘટાવા જતો પેલા અમથાની. તે પેલા કે ભેગું કરવું છે. બરોબર. તે ભેગું કરવાનું કીધું ને મારો બેટો છેતરી ગયો. એટલે પણ એ તો મારા પાસે 2-3 ટોપો ખાઈ રહ્યો હતો. હા તો વળી ગયેલો છે જ. એના મજૂર મળતો નહીં. મારા બેટા હું હાથમાં આવી ગયો. આજ મારી પેલો ઘાટ લઈ ગયા. મને બીડીઓ ને હીડીઓ આલીને ચો ફોહલાઈને લઈ જવાનું કરતો. મને ફોહલાઈને લઈ ગયો. મને કે ભેગું કરવું હોય એમ ટેશનનું કર્યું. તે અંધારું થઈ ગયું. ત્યાં મારા બેટા સાદરું ઘરનું લઈ જવાનું. બીડીઓ કે કશું લાવતોય નહીં. પણ પોટકો હુચીલ નતો લેતા બધું. એટલે ગફુર હજુ નહીં પહોંચ્યા શું રસ્તામાં છો? તું શું લેવા આવ્યો છે? આ દૂધ ભરાવા ગયો તો. દોવા આલી એમ કે તમે કીધું એમ તો નથી પણ મેં પેલા દોડું ગોતું ઘણું પણ ના જડ્યું તે વીલ આવે ને એથી ભોધીને દુઈ. બરોબર. તું સરસ કામ કર્યું ગફુર. સરસ કામ કર્યું. હવે દૂધ ભરાવા હેડ્યો એમ ને? ઓએ બરોબર. આ 1 લીટર જેવું આલ્યું છે.
લીટર જેવું આલી. ઓય. પછી કાકા હા હવે 9 વાગ્યા છે, હવે તો ડેરી બંધ થઈ ગઈ છે, એટલે હેડો ને મારા ઘરે ચા પીને આપણે બધા પીવા. અને પણ ડોશી મારી બૂમ પાડશે ને પાહુ. પણ ઈ તો મરસું ને રોટલો ને બધું કરીને ખાઈ રહ્યા હેડો ને તમે. અને આ ડોશી કહે કે આરો ઢઢેલો રખડેલો હ જો તો રખડ રખડ કરે હ 10 વાગવા આયા તો ઘડી ચમ ના આવ્યો. એટલે પણ શેડા જેવું તારું મોઢું જ છે. હા અને શેરા જેવું મોટું ખરું પણ હવે મારું બેટું ડોશી એક તો બૂમ પાડ પાડ કરે હ ને આરે ગફુરીઓ કે એટલે મને અમે જાની લે હળો તો, મને અમે ચા ને તો તળા પાડી દે. ચા બા હળો પી પી હેડો નાખો. ડોશી જે કેવું છે. હવ. થોડુંક દૂધ છે ને હેડો પાકા દૂધની વાત ચા પાઈ. એ જો તો પાણી વાળો બધા છે ને બાળો થાય છે વળી પાછું અહીં આવે. આ બાજરી થોડું કરી છે. તમારા બધા રોજડા પણ કોઈ રાખતા છે નહીં. એટલે તમારે તો કૂતરા કડેવા રાખો છો તમે તો? તમારે લે કૂતરા કડેવા નહીં રાખતા ને તમે? ના નહીં કરતા, ઈ તો મસ્તી કરે રહ્યા. ઓય પાછા ના મને લાગે બીક. નહીં કરતા. એવું લાગે મને. એટલે મારું બધું બીક લાગે મને. ના એ તો રમત કરવા માટે. કશું નહીં કરે હેડ્યા આવો. એક તો ઘરે જવું તો ડોશી બીક લાગે ને હું એટલે આવું ઓને કે, બીક "Hey." લાગે. વાત કહું મને કે ના ભરાઈ આખા દી બનાવી દે ને એના કરતા. હા આખા દૂધની ચામેલા તો પીએ હેરો અમે ભૂખ તો લાજી હ. બધાને બનાવી દઉં એમ તો હેડો. હા. તો મોન ભગુભાઈ આપણે ત્રણ જણા પીએ. અમે તારા કોઈ ઘરે હ નહીં અને હું ડોશી હું અમે કંટાળેલો હું મારે બધા એટલે આ ગોળ ચા પીને રદો વાળું બીજું કાંઈ શું કરું કયો ભગુભાઈ. ઓય. તો અમે શેડા જેવા થઈને આયા જ છે. હા અમે હું ચા વાકો ટાઈડ તો થઈ ગયો હું. આવ. પેલો પણ એ અને સાદું સબ્જી થા. હા અને અમે ખોટો ઘેર જવું તો ડોશી ખોટો નોળિયા જેવો કરાઈ રાખે તે ચા પીને જવું સારું હા. હા, ઓય હાલ મેલ મેલ હતા ને તો કારક લાકડા જેવી મેલ પીએ. હારું હેડો તો હું મેકું ચા. ભગુભાઈ બીજું શાંતિ હે ને આમ તમારે? આવો શાંતિ. બરોબર. વરિયાળી કેવી થઈ? વરિયાળી સારી? વરિયાળી તો 4 ફૂમતા આયા મારા. હા હા જોઈ હતી મેં એક દાડો નીકળે તો ભગુભાઈ ની વરિયાળી મારું બેટું 4 ફૂમતા વાળી વરિયાળી શીખા કયું બિયારણ ભગુભાઈ લાયા હ એટલે મારે લાવવું તું પણ મને વાળી શેલડી વાય ઉતાવાળી શેલડી આવે ને ના વાવા. એટલે ભયમન ની આગળ કપૂર હા એટલે ખાટલો બાટલો લાય અલે એ તો ભંગારમાં આવી દીધો મેં. એટલે આ ભગુભાઈ ચો મોણો આ તો વાન આઈ. ખાટલું ઘરમાં નહીં લે અરે ઘરમાં ખાટલું નહીં હું રાખો લે મારે તો હવે સાડીઓ વાળી પતરી ને હું ભગુભાઈ બેહીએ તું ચા લાય હેડ ચા લાય ચા તો ઉકાળો જે ફાટી ગયો. આરે તો એક વાર અમે પકડવામાં આવે. અરે મારો બેટો એક તો કલાક રાખ્યા ઉભા ને હવે કે ચા ફાટી ગયો હ ચા નહીં ફાટ્યો હું ઘરે ગયો તો મું ફાટી ગયો ડોશી એવી કંટાળેલી હ ને હોશિયાર કે બુદ્ધિ છે મને આ. આજ ફાડી નાખશે પણ હવે છે વ્યાજ જેવડું પણ કેટલું કોમેડી છે એની. કોમેડી મારા બેટાની ખરી ખરી ફાટી comedy. ગયું જો. તો તો હવે પાણી હું પીવું છે? કરશો પાણી તો હાલ પીધું પાણી પીને પેટમાં વાગ્યું મું વળી કોઈ તું ચા મેલી હે એટલે પાછો આયા એટલે તું ઘઉં કંટાળે કાઢીને આયા એટલે હતા ઘઉં કાઢવાનું તો નોમ છોડી દો જીમ જીમ ઘઉં હું ભેગા કરવા કોઈના નહીં જવું આમ તો છેતરી ગયો મને ને? કેટલા વીઘાના હતા? ત્યાં 3 વીઘા કહું હતા મારો બેટો કે વીઘો કહું હ ઓય. છેતરી ગયો છેતરી ઓહ. કેમ? હા તને હવે ચા તો ફાટી ગયો ના હોય તો ઉકાળો બુકાળો મેલતા ને પીને નીકળીએ હારું ઉકાળો મેં કુખડો. થોડો બે રેટી બી મેલ હારો હો એ હો એ ઘરે ઓછો કરજે ઉકાળો ચાલશે આપણે. ઉકાળો પીએ તને હવે ભૂખ તો લાગી હ ને ઘરે તો આમ તો હું જો તો ઘરે જઈને ચા મેલો પણ મને એવું ડોશી લાગે તો છે. રખવાઈ હ મને એવું લાગે છે કે આ ટેણી બહુ હોશિયાર છે. ફેરે મને લાગે છેતર છે આપણે ને એવું લાગે. ત્યાંનું મને તો એવું લાગે પણ પછી ભાઈ લગભગ અઠવાડિયું થયું અને મને એમ કે ઓના ઘરે એક દાડો ચા પીવો હવે એટલે આજ તમે ઘાટ આવી ગયો હોય તે ચા પીતા જી આયા હા આ પાસ ભગુજી બોલો. અરે ઓ ચા પાયો આમ તો મને લાગતો નહીં બહુ હોશિયાર બુદ્ધિ છે. બહુ મારો બેટો પહોંચેલો મોણો હારે ઘટ્યો હો પણ મારો બેટો પહોંચેલો હારે આપણે બેન છેતરી જાય છે પાછો. એટલે આ ગફુર થઈ ગયો કે નહીં એ હુએ પણ આ તો હું પેલો ગોળ નાખવા જો ને તે ફટાકડી નાખી જો તાટકી જો પીશો કે નહીં? એટલે આ એક દલો મારો બેટો કે ફાટી ગયો અને બીજી વખત કે ટાટી ગયો એટલે આ ટાટી નહીં ગયો તું આખો ફાટી ગયો હ તું એ ફાટી ગયેલો હ મેં તમને શું વાત કરી હતી? મને તો કે તમે કહેતા હતા ભગુજી સાચી વાત છે કે મેં અરે નતો- મારો બેટો મને ખબર પડે છે ને હારે મને ચા પાવો નહીં ઘડીક ટાટી ગયો ને ફાટી ગયો ને ભડકી ગયો ને આ તો આ તો કોઈ ચાની કોઈ રીત છે લ્યા ચા પાવાની રીત છે લ્યા 4 નો છેતર આપણે હારે. 2 કલાક થી હેરાન થયું હું આખા દાડનો પીને હેરાન થયો અને ઘેર ગયો એટલે ડોશીની માર ખાઈને હેરાન થયો તો મને સર લાગી રે શરમ આખા આવતી દૂધની નહીં રીતે ચા બનાવીને લાવું. એટલે આ એ આવો મોણસ હડો હડો આપણે ઘર ભેગા બધા થઈએ. ચા પીવો નહીં ને કશું કરવું કશું નહીં નહીં કરવું. હડો આવો અને આવો કોઈ ચા દાડો પીવા. હોમો ના કરતો મારા તું ફાટેલા બેન ઉકાળીને બધા પી. હારું.